મિત્રો હું છું ધોલ પંડ્યા આવી ગયો છું તમારા માટે ચટાકેદાર મસાલેદાર જોરદાર વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો આજે છે ને આપણે આવી ગયા છીએ પટેલના ઘૂઘરા ટ્રાય કરવા માટે. સૌથી પહેલા તમને એનું એડ્રેસ આપી દઉં. આપણે આવી ગયા છીએ રંગોલી ચોકડી વેલેન્જા સુરત. અને અહીંયા છે ને બહુ બધી વસ્તુ રાખે છે. દાબેલી છે, વડાપાઉં છે, પછી ઘૂઘરા છે, બટાટા ભૂંગળા છે, એમની એક સ્પેશિયલ દહીં ચાટ એટલે કે દહીં ભલ્લે છે એ પણ રાખે છે. તો જોવાનું છે કે કેવી રીતે બનાવે છે ને કેવું બનાવે છે. તો ચાલો મારી સાથે જોઈએ કેવું બનાવે છે. આપણી સાથે જોડાયા છે રાકેશભાઈ, એટલે પટેલ ઘૂઘરાના ઓનર. તો કેમ છે રાકેશભાઈ? બસ શાંતિ ગયો ભગવાન. કેટલા ટાઈમથી ચલાવો છો અહીંયા? 3 વર્ષ જેવું થઈ ગયું. 3 વર્ષ જેવું થયું. અને ટાઈમ શું છે તમારો? સવારે 9 થી રાતના 9 સુધી. બરાબર. અને પ્રાઇસ શું છે? પ્રાઇસ છે ઘૂઘરાના 30 રૂપિયા છે, બટાકા ભૂંગળાના 30 રૂપિયા છે, વડાપાઉંના 20 રૂપિયા છે. બરાબર. અને તમને કેવી રીતે વિચાર આવ્યો કે આપણે આવું કંઈક ચાલુ કરવું જોઈએ? બસ આની પહેલા અમે ટેક્સટાઇલ માર્કેટમાં હતા. ટેક્સટાઇલ માર્કેટમાં થોડોક તકલીફ હતી, એટલા માટે અમે આ ચાલુ કર્યું ખાણીપીણીનું. કેમ કે સુરતમાં ખાણીપીણીનું થોડુંક વધારે છે, એટલા માટે અમે. હા, એ તો વર્લ્ડમાં ફેમસ છે. સુરતનું જમણ ને કાશીનું મરણ, આ બે વસ્તુ વર્લ્ડમાં ફેમસ છે. એટલે એ હિસાબથી તમે પછી આ ચાલુ કર્યું એમ ને? યસ. બરાબર. ને હું વેરાયટી રાખો છો? આપણે ઘૂઘરા છે, બટાકા ભૂંગળા છે, અને દહીં ભલે છે, દિલ્હી ચાટ જેવું જે આવે, અને વડાપાઉં છે, દાબેલી છે. બરાબર. તો ચલો જોઈએ કે રાકેશભાઈ શું બનાવે છે ને કેવું બનાવે છે. ચાલો મારી સાથે. ઘૂઘરા બનાવી સ્ટાર્ટિંગ આપણે દહીં ઘૂઘરા બનાવી છે અત્યારે. જોવો આ નોર્મલ ઘૂઘરા જ હોય ને? હા, નોર્મલ ઘૂઘરા. એમાં આવે છે મસાલો આવે છે આલુનો, અને વટાણા આવે છે. આ તીખી ચટણી? હા, તીખી ચટણી છે, લસણ વાળી આવે. આ છે ખાટી મીઠી, આપણે રસિકભાઈની છે ને, રાજકોટના રસિકભાઈની તે ચટણી છે. બરાબર. આ છે ગોળ આંબલીની મીઠી? હા, મીઠી છે. એ ઓછી આવશે, આમાં દહીં આવશે એટલા માટે. બરાબર. હવે દહીં નાખીએ આપણે એકવાર. બંધ કરી દો. આ દહીં? દહીં છે. ઠંડુ દહીં. મીઠું હોય ખાંડવાળું કે નોર્મલ? નહીં, મીઠું દહીં. લસ્સી આવશે. લસ્સી જ. ની પ્રાઇસ ની વાત કરીએ તો શું પ્રાઇસ હોય છે? આની પ્રાઇસ 50 રૂપિયા છે. 50. વેરાયટી બનાવો. આપણે દહીં ભલે બનાવી છે. આમાં પાપડી, સેવ અને સિંગ નાખેલી છે. મિક્સ જ છે. હા, અને આપણે લસણ વાળી તીખા માટે ચટણી આવશે. બરાબર. અને ખાટી મીઠી રસિકલાલની ચટણી આવશે. તેમાં આપણે મીઠાઈ માટે થોડીક ચટણી નાખશું. હવે આવશે દહીં. મીઠું દહીં આવે? મીઠું દહીં આવશે. આવશે આપણે જીરું આવશે, આખું જીરું. રેડી થઈ ગયું? રેડી થઈ ગયું. આનો પ્રાઇસ શું હોય? અને 50 રૂપિયા. 50. આપણે છે ને બે વસ્તુ લીધી છે અહીંયા, દહીં ભલ્લે અને સાથે આપણે લીધા છે ને દહીં વાળા ઘૂઘરા. તમે જોઈ શકો છો કે એકદમ દહીંથી ભરપૂર ભરેલ છે. અને માથે સિંગ ને જે સેવ ની નાખ્યું છે ને કંઈક અલગ જ તરી આવે છે. દહીં થોડુંક સ્વીટનેસ વાળું છે અને ઘૂઘરાની થોડુંક સ્પાઇસી છે. એટલે મતલબ કહેવાય ને કે તીખું અને ગળ્યું બે વસ્તુ મિક્સ થાય છે, એટલે ટેસ્ટ બહુ જોરદાર આવે છે. ખરેખર ખાવાની મજા આવે એવું છે. અને સાથે આપણે એની જે દહીં ભલ્લે લીધું છે એ પણ આપણે ટ્રાય કરીએ. ક્રન્ચીનેસ એકદમ જોરદાર છે અને સ્વીટનેસ ઉપર છે. પણ ખરેખર ખાવાની કંઈક મજા આવે એવું, કેમ કે આ સૌથી બેસ્ટ યુનિક આઈટમ મને અત્યાર સુધીમાં લાગી છે.
હવે જો તમારે આ વસ્તુ ટેસ્ટ કરવી હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં મેં એડ્રેસ નાખી દીધું છે, એક વખત મુલાકાત અહીંયા લેજો. અને હવે હું આ બધું ખાવા પીવાની મોજ લઉં છું. તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો. વિડીયો પસંદ આવે તો મિત્રો સાથે શેર કરી દેજો, લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામમાં અમને હજુ સુધી ફોલો ન કર્યા હોય તો ફોલો કરી દેજો. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય માતાજી. થેન્ક યુ.